મહામહોત્સવ. લાલુ ભટ્ટજી ટીકામાં કહે છે 7 પ્રકારના ઉત્સવ ભેગા થાય ત્યારે મહામહોત્સવ થાય. 10મો સ્કંદ 5મો અધ્યાય 2 થી 9 શ્લોકમાં એનું વર્ણન કર્યું છે. સૌથી પહેલો છે વિદ્યાકૃતોત્સવ. વાચયિત્વા સ્વસ્તિર્નમ જાત કર્માર્થજસ્ય વૈ. બ્રાહ્મણો દ્વારા સ્વસ્તિ વાચન, જાત કર્મ સંસ્કાર આદિ કરાવ્યા. બીજો ઉત્સવ છે ભૂમિ સંસ્કાર ઉત્સવ. કારયામાસ વિધિવત પિતૃદેવાર્ચનમ તથા. 3 સોપારી ભૂમિ પર પધરાવી દેવનું અર્ચન, વંદન, નાંદીમુખ આદિ કર્યું. પછી કર્યું છે ગો શૃંગાર ઉત્સવ. ગાવો વૃષાસ વત્સાસ હરિદ્રા તૈલ ઋષિત. ગાયોને તેલની માલિશ કરી ગાયોને શણગાર સજાવી નંદરાયજીએ 2 લાખ ગાયો બ્રાહ્મણને દાનમાં આપી છે. નંદરાયજી પાસે કેટલી ગાયો હતી? 72 કરોડ. આમ આપણને લોકોને 9 લાખની જ ખબર છે, પણ 9 લાખ તો નંદરાયજીના પડિયામાં આંગણામાં બંધાતી હતી. વ્રજ શબ્દનો એક અર્થ છે ગૌશાળા. સંસ્કૃતમાં ઘોષ શબ્દ પણ કયો છે અને કીર્તનમાં તમે ગાઓ છો ઘોષ સીમંતિની, એટલે વ્રજ ગોપીઓ. ઘોષ એટલે નેસડો, રબારીઓને રહેવાનો નેસડો, જ્યાં ગોવાળો વાસ કરતા હોય, એટલે વ્રજ માટે ઘોષ શબ્દ પણ કયો છે. નંદરાયજીની ગાયોની ખીરકનો બહુ મોટો વિસ્તાર હતો. પ્રાચીન ગ્રંથમાં, હસ્તલિખિત ગ્રંથમાં ઉલ્લેખ છે એનો કે આપણા સૌરાષ્ટ્રમાં ગોંડલ ગામ છે, એનું મૂળ નામ છે ગોમંડલ. જેમાં આરબીઆઈ, એસબીઆઈ, બેંક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંક એની બ્રાન્ચીસ હોય, શાખાઓ હોય, એમ નંદરાયજીની ખીરકની ઘણી બધી શાખાઓ હતી, બહુ વિસ્તાર હતો. ગોમંડલ સુધી ગાયકની ખીરકનો વિસ્તાર હતો. શાસ્ત્રનું વિધાન છે કે પુત્રનો જન્મ થાય ત્યારે આપણી કુલ સંપત્તિનો 3600મો ભાગ બ્રાહ્મણને દાનમાં દેવો જોઈએ. 72 કરોડ ગાયો નંદરાયજી પાસે હતી, એટલે એનો 3600મો ભાગ 2 લાખ ગાયો નંદરાયજીએ બ્રાહ્મણોને દાનમાં આપી છે. ચોથો ઉત્સવ છે ગોપ કૃતોત્સવ. ગોવાળિયાઓ સજી ધજી મોંઘા વસ્ત્ર, ટોપી, આભૂષણો સાથે કાવડમાં લઈને આવ્યા છે. 5મો ઉત્સવ છે વાદિત્ર વાદનોત્સવ. સૌ મંગલ્ય ગિરવ વિપ્રા સૂત માગધ બંદીન. સૂત બંદીજનો માગધ મંગલવાદ્યો ભેરી દુંદુભીનો નાદ કરવા લાગ્યા, નૃત્ય ગાન આદિ કરવા લાગ્યા. જો એ જ પ્રકાર આપણે ત્યાં ઢાડી લીલાનો છે. સૌરાષ્ટ્રમાં ઢાડી લીલાનું અતિશય પ્રચલન છે. શહેરોમાં લગભગ આ પરંપરા લુપ્ત થઈ ગઈ છે. ઢાઢીજી અને ઢાઢનજી એ ભગવાન શ્રી કૃષ્ણના ભાટ છે, બારોટ છે. જેમ રજવાડાના ભાટ ચારણ નૃત્ય કરતા કરતા કવિતા અને છંદોના માધ્યમથી પોતાના રાજાના યશનું વખાણ કરે, એમ ઢાઢીજી અને ઢાઢનજી સુંદર શિંગાર પોશાક ધરી નૃત્ય કરીને કીર્તનોના માધ્યમથી ભગવત લીલા અને ભગવત યશનું ગાન કરે. પછી આવે છે ગોપિકોત્સવ. ગોપીજનો 16 શણગાર સજીને તૈયાર થયા. કીર્તનમાં ગાવ છે ને, રાતે પેલી ચોરી પહેલી, નવતન ઝુમક સારી, ચોવા ચંદન અંગ લગાયો, સેંદૂર માંગ સવારી. આજે નંદરાય કે આનંદ ગયો. આ ઝુમક સારી એટલે શું? બહેનોને તો ખ્યાલ હોય ને. ઝુમક સારી એટલે શું? જૂના સમયમાં ખાસ એની વિશેષતા એ 9 હારની મોટી કોટનની સાડી હોય. એનો ઘેર એટલો મોટો હોય કે ઘેર કરીને બેસે એટલે 3 જણના બેસવાની જગ્યા રોકાય. એનું નામ કહેવાય ઝુમક સાડી. 7મો ઉત્સવ છે દાનોત્સવ. ધેનુ નામ નિતે પ્રાદાત વિપ્રેભ્ય સમલંકૃતે. મોટા મોટા તલના પર્વત જેવા ઢગલા કરી અને એમાં
રત્ન આદિ રાખી બ્રાહ્મણોને દાનમાં આપ્યા છે. આ 7 પ્રકારના ઉત્સવ ભેગા થાય ત્યારે મહા મહોત્સવ થાય. બધાના હૃદયમાં આજે આનંદ સમાતો નથી. દાન દેતા દેતા નંદરાયજી થાકી ગયા. દાન લેતા લેતા વ્રજવાસીઓ થાકી ગયા, પણ નંદરાયજી ના થાક્યા, કેમ કે સંપત્તિ ઉભરાઈ રહી છે. નંદરાયજી તો દાન દેતા રહ્યા. આમ વાસ્તવમાં નંદ મહોત્સવમાં કઈ રીતે આમ ઘણા લોકો ગાતા હોય, જે કનૈયા લાલ કે ને હાથી ઘોડા પાલકી, એવી જ નહીં. એનો એક બહુ સુંદર પ્રસંગ છે. વ્રજના એક નાનકડા ગામમાં એક વિપ્ર રહેતા હતા. એને સાંભળ્યું કે નંદરાયજીને ત્યાં પુત્રનો જન્મ થયો છે. બધાને જોઈએ એટલું પુષ્કળ દાન આપે છે. હું પણ જેને લાલનને આશીર્વચન આપું, મને પણ કંઈક સુંદર દાન મળે. ગોકુલ તરફ આવી રહ્યા હતા અને રસ્તામાં જોયો કોઈ હાથી પર બેસીને આવી રહ્યું છે, કોઈ ઘોડા પર સવાર થઈને આવી રહ્યું છે. એ સમયમાં હાથી, ઘોડા, પાલકી બધા વાહન હતા. એટલે નંદરાયજી આ બધા વાહનો બ્રાહ્મણોને દાનમાં આપ્યા છે. ભાઈ સમજો કે આજે કૃષ્ણનો જન્મ થાય આજના સમયમાં, અને આજે નંદ બાવા દાન આપે તો શું આપે? જુવાન કો હીરો હોન્ડા, બૂढ़न को मारुति. પેલા બ્રાહ્મણ વિચારે, હું નંદરાયજી પાસે જઈને એક સરસ મજાનો હાથી માંગુ. હાથી પર બેસીને મારા ગામમાં હું નીકળીશ, કેવી મારી શોભા વધી છે, લોકો મારી સામે જોશે. આવ્યા, આશીર્વચન કયા. નંદરાયજી પૂછ્યું, કહો વિપ્રવર શું જોઈએ? કે મહારાજ મને તો એક સરસ હાથી આપો. અસ્થિશાળામાં ચિઠ્ઠી લખી આપી. સુંદર મજાનો એક ઘટો યુવાન હાથી પસંદ કર્યો. કઈ રીતે ઉભો કરવો, કેમ બેસાડવો, કઈ રીતે વાળવો, બધું માવત પાસે સંચાલન શીખી લીધું. હાથી પર બેસી એ પણ આનંદ વ્યક્ત કરતા કરતા પોતાના ગામમાં આવ્યા. હવે ઘરે કે નાનકડી શેરીમાં હાથીમાં જઈ ના શકે, એટલે ચોકમાં હાથીને ઉભો રાખ્યો. અંદર ગોરાડીમાં રસોઈ કરતા હતા. અરે ભગવાન, જો તો ખરા હું શું લઈને આવ્યો. નંદબાબુએ મને શું આપ્યું? લાવું બતાવું છું. અહીંયા ના આવે, બહાર આવીને જો. બહાર આવીને જો તો ચોકમાં એક હાથી બન્યું. આ શું લઈને આવ્યા? કે નંદ બાવાએ મને માગવાનું કહ્યું અને મેં તો હાથી માગ્યો. ક્યારે તમારામાં બુદ્ધિ આવશે? આમ લગભગ પુરુષોએ સાંભળવું જ પડે આ ઘરમાં. આના કરતા એકાદ ગાય લઈને આવ્યા હોત તો કમસે કમ દૂધ તો મળે. આપણા ઘરમાં ખાવાના ઠેકાણા નથી. યજમાનની દક્ષિણા થકી આપણે માન આપણું ચલાવીએ. હાથીને ખવડાવશો શું? હા, એ તો મેં વિચાર્યું જ નહીં. જાઓ, જઈને પાછો આપ્યો. આમ વિલે મોઢે હાથી પર બેસીને પાછા આવ્યા નંદરાયજી. શું થયું? હાથી ના મળે? કે મહારાજ મળે તો ખરા. સમજ્યા વિચાર વગર માગી લીધો. હવે અમે માન અમારું પેટ ભરીએ, હાથીને મેં ખવડાવશું શું? બસ એટલી જ વાત. જાઓ, જીવનભર હાથીની સાથે તમારા આખા પરિવારની ભોજનની વ્યવસ્થા કરી આપી. પેલા તો પાછા હાથી પર બેસીને મલકાતા આવ્યા. ગોરાડીમાં ત્યાં ચોકમાં ઉભા હતા કે મને ખબર હતી કે તમે હાથી પાછો લઈને જાઓ છો. ખાલી પણ તને ખબર નથી કે નંદ બાવાએ હાથીની સાથે આપણા આખા પરિવારની જીવનભરની ભોજન વ્યવસ્થા કરી આપી. એ તો સાચું, પણ હાથીને બાંધવા માટે વિશાળ આંગણવાળું મોટું ભવન જોઈએ, અને આપણે રહીએ એક ઝૂંપડીમાં. હાથીને રાખશો ક્યાં? હા, એ તો ભૂલી જ ગયો, વિચાર્યું નહીં મેં. પાછા આવ્યા નંદાલય. નંદરાયજી કે હવે શું થયું? મહારાજ, હાથીને બાંધવા તો એક મોટો આંગણવાળું ભવન, અમે તો એક નાના ઝૂંપડામાં રહીએ. જાઓ, તમને એક વિશાળ ભવન પણ દાનમાં આપ્યું. એ રીતે નંદરાયજીએ બધાના મનોરથ પૂરા કર્યા છે. નંદરાયજી મહામના બની ગયા છે. શિવજી વિચારે છે, મારે પ્રભુના દર્શન કરવા જવું છે. લક્ષ્મીજી વિચારે છે, હું પ્રભુના દર્શન કરવા જવું.
બધા દેવો મનમાં વિચાર કરે અમે પ્રભુના દર્શન કરવા જઈએ. પેલો લાભ મળ્યો છે લક્ષ્મીજીને. લક્ષ્મીજી વિચાર્યું આજે મને જે સૌભાગ્ય મળવાનું છે ને કદાચ આ સંસારની કોઈ સ્ત્રીને નહીં મળ્યું હોય. આજે તો પારણામાં પોઢેલા મારા પતિના મારે દર્શન કરવા છે. એ લાભ કોઈને નહીં મળ્યો. તમારામાંથી મળ્યો કોઈને? પારણામાં પોઢેલા પતિના દર્શન કર્યા જોઈએ. એ કરવા માટે લક્ષ્મીજી પધાર્યા છે. વિચાર્યું કે જલ્દી જલ્દી નંદાલયમાં જઈને દર્શન કરી લઉં, પણ વ્રજમાં આવીને જોયું તો વ્રજનું એક એક ઘર માનો નંદાલય લાગી રહ્યું છે. પ્રત્યેક ઘરના રંગોળીઓ પૂરી છે, તો ધ્વજા પતાકા ફરકી રહ્યા છે, તોરણ બંધનવાર બંધાયા છે, એક એક ઘર શોભી રહ્યું છે. વિચાર આનંદાલય હશે. એક ઘરમાં અંદર ગયા, ગોપી કમાડવાસીને જલ્દી જલ્દી ઉતાવળે બહાર નીકળી રહી હતી. કોણ છો? ક્યાં જવું છે? મને ના ઓળખે? હું સ્વયં લક્ષ્મી. અરે લક્ષ્મી છે તો નારાયણ પાસે જાઓ, અહીંયા શું કામ છે? ખબર નથી, અહીંયા તો લક્ષ્મીના પતિ સાક્ષાત પ્રગટ થયા છે, અમારે તો એના દર્શન કરવા જવું છે. લક્ષ્મીએ વિચાર્યું કે લક્ષ્મી બનીને વ્રજમાં આવીશ ને તો કોઈ મારો ભાવ નહીં પૂછે. ત્યાં લક્ષ્મીના પતિ પ્રગટ થયો હોય. લક્ષ્મીજીએ માલણનું રૂપ લીધું અને ઘેર ઘેર ઉત્સવના તોરણો બાંધતા બાંધતા નંદાલયમાં આવ્યા. કોણ છો? એક ગોપી બહાર નીકળી. શું કામ છે? તો માલણ શું ઉત્સવના તોરણ બાંધવા આવી છે. તોરણ ઘરની અંદર બંધાય કે બહાર બંધાય? બહાર બંધાય. તો ઘરમાં શું કામ છે? ખબર નથી, લાલો પોડી રહ્યો છે. જ્યાં તોરણ બાંધ્યા, જોયું આસપાસ કોઈ નથી. જલ્દી હું દર્શન કરું. ત્યાં બીજી ગોપી નીકળી. ત્યાં જવું છે કે આ તોરણ બાંધ્યા ને એની સેવકી લેવા માટે યશોદાજી પાસે જવું છે, એનો નેગ લેવો છે. બસ એટલી વાત. અરે યશોદાજી લાલાને આલરડું ગાઈને પોડાડી રહ્યા છે. તમારો ખોડો પાત્રો. લક્ષ્મીજી એક પાત્ર. કોઈ ગોપીએ પોતાના હાથના કંકણ, કોઈએ માથાનો ટીકો, કોઈએ નાકની નથડી લક્ષ્મીજીના ખોડામાં પહેરાવ્યા. લક્ષ્મીજી ક્યારેક પોતાના ખોડા સામે જોવે, ક્યારેક ગોપીના મુખ સામે જોવે. આ જગતના લોકો મારી સામે પોતાની જોડી ફેલાવે છે. વ્રજની ગોપી એવી વૃદ્ધ છે કે આજે લક્ષ્મીનો ખોડો ભરી દીધો. પછી પ્રભુના દર્શન કરી અને લક્ષ્મીજી નંદરાયજીના કોઠારમાં ગયા છે. વ્રજમાં સંપત્તિ ઉભરાવા લાગી. શિવજીએ વિચાર્યું હું દર્શન કરી લઉં. જ્યારે જ્યારે પ્રભુનું પ્રાગટ્ય થયું, શિવજી દર્શન પધારે છે. રામાવતારમાં જોશી બનીને, કૃષ્ણાવતારમાં જોગી બનીને. જેમ દાઢી લીલા તેમ પુષ્ટિ માર્ગમાં જોગી લીલા પણ થાય છે. બાલ લીલાના દિવસોમાં જોગી લીલાના સુરદાસજી, પરમાનંદાસજી, આજે અષ્ટકાઓના ઘણા પદો છે. કીર્તનકારો એ જોગીનો વેશ પરિધાન કરી નૃત્ય કરી એના જોગી લીલાનું પ્રભુની સામે ગાન કરે છે. કાહો જોગિયા કી નજર લાગી, મેરો બાળો કાન રોવે, મેં જોગી જસ ગાયો વાળા અનેક પદો છે. જટાજૂટ જોગીનું રૂપ લઈને આવ્યા. નંદાલયના દ્વાર પર આવીને કહ્યું અલખ નિરંજન. મૈયા આવીને જોયું, વિચાર્યું કોઈ યાચક લાગે છે. ચાંદીના થાળમાં સોનાના સિક્કા ભરી मैया दान में देवा आया. शिव जी के मैया मुझे ये दान नहीं चाहिए. क्या चाहिए? अरे मुझे तो तुम्हारे लाला के दर्शन करने हैं. मैया विचारे कि आ जटाजूट जोगीने જોઈ મારો લાલો ડરી જશે. ગળામાં સર્પ છે, ભુજંગ છે, વાગંબર ધારણ કર્યું છે, लालो बी जैसे. नहीं 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 बाबा, मैं लाला के दर्शन नहीं कराऊंगी. अरे मैया मैं दर्शन किए बिना वापस जाने वाला नहीं हूं. मैया के હું દર્શન नहीं कराऊंगी. શિવજી તો ગોકુલની કુંજ ગલીમાં ધૂની રમાવીને બેસી ગયા. પ્રભુની લીલાનું સ્મરણ કરવા લાગ્યા. નેત્રમાંથી પ્રેમાશ્રુ વહેવા લાગ્યા. પ્રભુએ લીલા કરી
કે પારણામાં પોડ્યા પોડ્યા પ્રભુ જોરથી રડવા લાગ્યા. બધા લાખ ઉપાય કરે પણ પ્રભુનું રડવાનું બંધ ના થાય. મૈયા દૂધ પીવરાવે તો લાલો દૂધ ના પીએ, ગોપીઓ ઘૂઘરાથી રમાડે તો લાલો શાંત ના થાય. હકીમોને બોલાવ્યા, વૈદ્યોને બોલાવ્યા, ઓસડિયા પાયા, પણ લાલાનું રડવાનું બંધ ન થાય. આખું ગોકળિયું ગામ ગાંડું બનાવ્યું. એક ગોપી કે મૈયા, જે દીથી પેલો જોગી આવ્યો હતો ને તે દીથી આ લાલો રોગી છે. લાગે છે પેલા જોગીની નજર લાગી છે. હવે જેની નજર લાગી હોય ને ઉતારવા બોલાવો. મૈયા કે જાઓ કોઈ એ જોગીને શોધીને લઈ આવો. ગોપીઓ નીકળી છે શોધવા. શિવજી પ્રભુનું ધ્યાન કરી રહ્યા છે. ગોપી કે બાબા જલ્દી ચલો, મૈયા આપકો બુલા રહી है. शिवजी नंदालय द्वार पर आ गया. भैया कहवा लगा, बाबा लगता है मेरे लाला को किसी की नजर लगी है, आप कुछ उपाय कीजिए ना. भैया उसके लिए तो लाला को मेरे गोदना पड़ेगा. नहीं बाबा दूर से ही नजर उतार दीजिए ना. नहीं भैया हमारे यहाँ तो ऐसे ही नजर उतारी जाती है. तुम लाला को मेरी गोद में दो, तब मैं कुछ उपाय कर सकता हूँ. જ્યાં મૈયાએ પ્રભુને પલનામાંથી પધરાવીને શિવજીના ખોળામાં આપ્યા. શિવ સાંભળ્યો, બંને ભેટ્યા, હૃદય સાથે લગાડ્યા અને ઠાકોરજી મલક મલક હસવા લાગ્યા. બધા જોઈને પ્રસન્ન થયા. અને આપણે એ પદનું શ્રવણ કરીએ.